રામ રામ સીતારામ બધાને ટોટલ 100 વાગ્યા મેં આગળ કામ પૂરું કર્યું ગાજર ખાઈ હતા હું ક્રિસ બે ક્રિસ કે કમાઈ ખા હેલો ક્રિસ ગીતા બનાવી છે વિયારાને માર વિયારાને તૈયારી વિયારામાં છે મગનું દાળ મગની દાળની રોટલી ને તડકો એક ગ્લાસ છે આજ મારે નવી રેસીપી એક બનાવવી કઈ મિલ્ક કેક એ બધું કેવું અસલ નહીં આપણે પોઈરી ખબર ખાતા લેવતા પણ મેં જોઈતી એક દી તો ટ્રાય કરવી કેવી જ બને મને એ બહુ ભાવતી મિલ્ક કેક કેક હોય એટલે એ બરફી જેવી હોય ઢેફલી જેવી તો અસલ નહીં ટ્રાય કરીએ પહેલાં થોડી કેક અસલ બનીએ તો પછી પાછી કરી હે ને ક્રિશ તો ખાવાનું બનાવેલા મને આપો તારે એક બનાવો તો ક્રિશી બ્લુબેરી ખાધી હતી જો તો ટી શર્ટ નાખે આખો હવે બ્લુબેરી ને તો ઓલે ચેરી હે ને ગુગુ ક્રિશ હમણાં ત્યાં સ્કૂલી બિનની લેવાને મૂકવાના આવે તે બધા બોલાવે હતા ક્રિશ કહે ન જ કરે એક ભાઈ તો ગેટ ખોલવા આવ્યા તે રોવા મેં નહીં કે મને તેડીએ તો ન કરે એમ કહેવાય કે હેલો પણ ને અજાણ્યું લાગે જાજા માણસ દેખે ને એટલે ફારાય છે થોડો થોડો આપણે લે જાય ને તો એવા થઈ જાય હા કેવી રૂપારી વારે હમણાં પલોઠી વાર્તા શીખે કરતું બધાની દે બટકો બટકો કે ખાવ ને તો આપણે બગાવો હાલો તો હું ખાવાનું બનાવતું છે બનાય તો બીતા જો દાળ વઘાર નાખી હા દાળનો વઘાર કરી નાખ્યો દાળ સળે થઈ ને તો લગાડ રોટલી તારું આ ટી શર્ટ જોવાની યાદ આવી કેરીઓ હમણાં નથી લેવા મેંગો કલર જેવું હે ને કેરી લેવા જવાનું તું કરતો તો કાલે તે હું કરતી હતી કે મને નથી આવે કેરી નથી આવે મને યાદ જ નથી આવતું તો પછી આરામ કરે કે અરે ઓલીગામાં ઓલું હે ના કામ અહીં તો બધી જગ્યાએ થપ્પા લાગે ગયા પણ હેરિસન રોડ ઉપર એલું કામ હે જલપુર કામ હે ના તો થપ્પા મારતી હતા ના તો મીઠું કે અડે તો બહુ જ દુખે તો દાળ વઘારે લીધી જો દાળ થઈ ગઈ ને રોટલી બનાવતી ભેગી આ મિલ્ક કેક બનાવી ને એટલી મિલ્ક કેક દૂધ ગરમ કરવા મૂકી દીધું મારી રોટલી થઈ જાય ને તો દૂધ ગરમ થઈ જાય તો પછી સીધા ભેગી બનાવેલા તો લગભગ 7 વાગ્યા આવ્યા તો વ્યારાય કરી લઈએ હે ને તારું કે તાર કેવું કામ ગયું મારે કામ છે ને સારું હતું તમે ટાઉનમાં જાવું કરતા હતા પણ પછી પરવાર જ ન જોયું કાલે વાત કાલે ટાઉન કુમરો મળી કાલે ગુરુવાર સાઈ બાબાનો દી જલારામ બાપાનો દી એ ચકુડિયા જોઈ લે સોડે મૂક્યું ક્રેશી હલો આવ્યો રે કૃષ્ણ હલો અમારે કૃષ્ણ હે ને કૃષ્ણ હા ઓન પાણી મૂકી દીધા હા કેક ખાધી દૂધ પીધું એપલ એક ખાધું પછી કામ ખાતું તું કે શું આસુ દૂધ એક બોટલ પીતી હતી એક રોટલી ખાવાની નિહારી ખાયા આવે કે પાછે ભાઈ પાછો તો તું બેઠી હે છો ભાઈ આવે કે ભાઈ લાગે ને જોજે ધીરે ધીરે ભાઈ લખીએ મમ ખાઈ લે બાય પાછો તો લખણ હતો કઈ બાબા કુકુ કુકુ ઈ કામ કરો નો પગ નો લડાવે ઈ નો કરે ના ઈ તો બહુ કરે તો જો મારી રોટલી બનવાઈ ગઈ એક બે જ રહી તો પછી આ મિલ્ક કેક બનાવે નાખે હે ને મિલ્ક શેક સાંભળ્યું તો મિલ્ક કેક આજ પહેલી વાર સાંભળ્યું હા મિલ્ક ને બહુ બરફી જતા ક્રિસ ચકુરીઓ તો ને ઉપ એવી રીતના થઈ જાય તો એ છે ને મિલ્ક કેક બનાવો મિલ્ક કેક કહેવાય ને હા મિલ્ક કેક બનાવવાનું ચાલુ કરો
તો ધીરે ધીરે ચાલુ તો રાતે 12 વાગે તો પરવારે તો ના નહીં તો વહેલા પડે છે આમાં દૂધ તો હે ને ઉકરે ગોસલ હમ ઓલા ટોપડીમાં હતું એમાં જરાક વેટ દાચે ગયું હતું તો આ બીજી ટોપડી બદલાવેલી હતી તો આ દૂધ તો ઉકરે ગયું એમાં એવું લીંબુ નાખે અને દૂધની જરાક ફાળા તો આવું કંઈક અસલનું થતું છે ઘાટું ઘાટું તાણે હલાવ્યા રાખે તો આમાં થોડુંક ઘોડું પાણી રહ્યું આવું થઈ ગયું કંઈક અસલનું તો એમાં થોડીક ખાંડ છે જોઈએ એટલી નાખી દે ને હલાવા તો આમાં આવું કંઈક બરેન થવા માંડ્યું હું પાછી આગળ કૃષ્ણ પાસે ગઈ હતી તો જરાક એક સાઈડમાં બરે ગયું હલાવાણું નહીં હતી તો એવામાં એલસીનો ભૂકો પણ નાખી દે ઠીક એવામાં થવા આવ્યું તો એટલો એલસીનો પાવડર નાખી દે ને એવું કાઢે નાખી બતાવે તો આવી કંઈક અસલની બને ગઈ થોડીક જ આજ બનાવી હતી તો દેવાની પહેલાં તો ટ્રાય કરવા આપીએ હેલો બેહેગા તમે ટ્રાય કરે ને દેખાડો ક્રિસ તો જો રાતો રાતો થયો તેને ગરમી થઈ લાગે ને દેવો ગરમ હે અસલ હે ને આજ મેં થોડીક જ બનાવી ટ્રાય હાટું પ્રસાદ લઈ લે છે તો ભાવે તો પછી પાછી બનાવી હું ને આ વિડીયો આની આજ પૂરો કરી દઈએ તો બાય બાય હા ક્રિસ ખવડાવે મમ બાય દેવતા ખાવા માંડ્યો બાય